હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ. ગઈકાલે જે સમ્સ કરાય આપણે બીજા ચેપ્ટરના ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં, એમાં એક છઠ્ઠા દાખલામાં એક તન્વીસ અને દીપનો પ્રશ્ન હતો. એટલે આખો સમ હું તમને ફરીથી કરાવું છું, કારણ કે આમાં જે બીજી શરત છે એ થોડીક વિચારવા જેવી છે. મેં વળી હોમવર્કમાં આપ્યું, તો ચલો આપણે એ દાખલો જોઈ લઈએ પહેલા અને પછી આગળ વધીએ છીએ. આમાં આપણે ધારીને આગળ જઈએ છીએ. ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં ખાસ વસ્તુ એ જ યાદ રાખવાની છે કે ભાઈ પ્રતિવિધેય અથવા સાદા વિધેયમાંથી એકબીજામાં જવા માટે જે પેલો વિસ્તાર પ્રદેશ છે એનું પાલન થવું જોઈએ, એના વગર આપણી ગાડી ચાલે નહીં. તમે જાણો છો કેમ એવું થયું? તો કે ગણિતશાસ્ત્રીઓ મારી મચોડીને ત્રિકોણમિતિય પ્રતિવિધેયો વ્યાખ્યાયિત કરે છે. ખરેખર બધા જ વિધેયો ત્રિકોણમિતિય વિધેયો એક એક અને વ્યાપ નથી. તો એમને શું કર્યું? અમુક સીમિત પ્રદેશમાં એક એક અને વ્યાપ બનાયા અને પછી પ્રતિવિધેય વ્યાખ્યાયિત કર્યા છે. સો એ બધું આપણે ધ્યાનમાં રાખીને ચાલવાનું હોય છે. x મોડ x ગ્રેટર ધેન 1 નું અર્થઘટન થાય. તમે જાણો છો કે x યા તો લેસ ધેન -1 થાય અથવા x ગ્રેટર ધેન 1 થાય. આ વસ્તુ પણ મગજમાં રાખજો. સો ટેકિંગ x ઇઝ ઇક્વલ ટુ cosec થીટા લેતા, હવે આપણે જ્યારે કંઈક નવું ધારીએ છીએ, મતલબ કે હું થીટા રકમમાં આપણા તરફથી એન્ટર કરી રહ્યો છું, જ્યારે હું થીટા ને અંદર દાખલ કરી રહ્યો છું ત્યારે એ શરતોનું પાલન કરતો હોય એવો હોવો જોઈએ. તો કે અત્યારે થીટા સાદા એટલે કે cosec ના સાદા વિધેયનું હોવો છે. હવે મારે થીટાને દૂર કરવા માટે થીટા બરાબર cosec ઇન્વર્સ x લખવું પડે, એટલે કે પ્રતિમા ફેરવવું પડે. હવે પ્રતિમા ફેરવવા માટેની શરત એવું કહે છે કે સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોવો જોઈએ, એટલે કે થીટા ક્યાં હોવો જોઈએ? cosec ઇન્વર્સ ના વિસ્તારમાં. હવે આ તો આપણે ધારેલું છે, તો શરત પણ આપણે જ બનાવીશું, જ્યાં થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 -0. આટલી વસ્તુ ક્લિયર? તો હવે હું થીટા બરાબર cosec ઇન્વર્સ x લખી શકું. આ આપણો નંબર 1 થયો. આખા બધા જ દાખલાની ઓલમોસ્ટ આ એક પેટર્ન છે, આ એક ફોર્મેટ છે. તમે જોયું હશે કે મોટા ભાગના દાખલામાં એક નંબર જે ધાર્યું તે, બે નંબર જ્યાં સૂત્ર લગાડ્યું તે, ત્રણ નંબર જે આપણે વિસ્તાર પ્રદેશનું પાલન કરીએ છીએ એ, અને પછી સીધો જવાબ. તો એક નંબર અહીંયા જન્મી ગયો. હવે સૂત્ર લગાડીએ છીએ એમાં. So tan inverse of 1 upon under root x square minus 1 equal to tan inverse of 1 upon under root cosec square theta minus 1 is equal to tan inverse of under root 1 upon cosec square minus 1. cosec square minus 1 એટલે cot theta equal to tan inverse of tan theta. હવે એક બીજી વસ્તુ અહીંયાથી મારે તમને બતાવવાની છે કે ભાઈ cosec square minus 1 એટલે cot square નું વર્ગમૂળ આમ જોવા જઈએ તો પ્લસ ઓર માઈનસ cot theta થાય. આમ જોવા જઈએ તો ચોપડી વાળા એક જ કેસમાં જવાબ આપ્યો છે. અહીંયા પ્લસ ઓર માઈનસ બે વસ્તુ બની રહી છે, ધ્યાન રાખજો. કેવી રીતે બની રહી છે? તો આપણે જોઈએ કે અહીંયા પ્લસ ઓર માઈનસ લખીએ છીએ, એટલે પ્લસ ઓર માઈનસ tan થીટા આવું આવ્યું. હવે અહીંયાથી આપણી આખી વાત બદલવી પડશે. તમારે બે કેસમાં દાખલો કરવો પડે. એક જ ચોપડી વાળાએ એક જ કેસમાં જવાબ આપ્યો છે, આપણે બંને કેસની ચર્ચા કરવા માંગીએ છીએ. પહેલા કેસની વાત કરીએ કે ભાઈ x નું મૂલ્ય ધન છે, x ધન છે તો cosec ધન છે. cosec ધન છે તો આપણો થીટો પહેલા ચરણમાં હશે. અત્યારે આપણી પાસે જે વિસ્તાર છે એ ઓપન ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 -0 આવું છે, 0 નથી. એટલે થીટા યા તો પહેલા ચરણમાં છે યા તો ચોથા ચરણમાં છે. હવે x ધન છે તો cosec નું મૂલ્ય ધન છે. સો ઓબ્વિયસ આપણો થીટો ક્યાં રમી રહ્યો છે ભાઈ? પહેલા ચરણમાં. તો કેવી રીતે આપણે શરત લઈશું? તો અહીંથી આપણે આ ચર્ચા હમણાં સ્ટેન્ડ બાય રાખીએ છીએ. હવે x ગ્રેટર ધેન 1 આ ભાગની વાત કરીએ. implies 1 less than x
લેસ ધેન ઇન્ફિનિટિવ. x નું મૂલ્ય 1 થી મોટું છે. કેટલું મોટું? ક્યાં સુધી? નોટ ગિવન, મીન્સ સ્ટીલ ઇન્ફિનિટિવ. આમ કહી શકાય. હવે આપણે x બરાબર cosec ધાર્યું છે એટલે આખું વાતાવરણ cosec મય થવું જોઈએ. તો ભાઈ cosec નું મૂલ્ય 0 થી π/2 માં 1 ક્યાં મળે? તો કે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ છે, સો આપણે cosec π/2 લખી શકીએ છીએ. લેસ ધેન x બરાબર cosec થીટા ધારેલું છે અને ઇન્ફિનિટિવ ક્યાં મળે? તો કે cosec 0 એ cosec 0 એટલે 1/sin 0, sin 0 એ 0 અને 1/0 એટલે ઇન્ફિનિટિવ આપણે જાણીએ છીએ. સો અત્યારે વાત ચાલી રહી છે 0 થી π/2 ની, એટલે કે પહેલા ચરણની. તમને યાદ હોય તો પહેલા ચરણમાં sin વધતું વિધેય છે. જ્યારે વિધેયનું વિધેય સાથે અસમતાનો સંબંધ હોય ત્યારે ગઈકાલે પણ મેં તમને કીધું હતું એમ કે ભાઈ વધતા ઘટતા વિધેયની ચર્ચા કરો. તો અત્યારે વધતા ઘટતા વિધેયની ચર્ચા કરીશું. sin પહેલા ચરણમાં વધતું વિધેય છે, આથી cosec પહેલા ચરણમાં ઘટતું વિધેય થાય. આથી જો હું વિધેય દૂર કરું તો અસમતાનો સંબંધ બદલાઈ જાય. therefore π/2 greater than theta greater than 0, so 0 less than theta less than π/2. ભાઈ થીટો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે એટલે હું આમ લખી શકું. so theta belongs to open interval 0 to π/2 which is subset of open interval minus π/2 to π/2. સાદાનો ખૂણો tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે. ધાર્યું છે cosec માટે. અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ મારે tan ઇન્વર્સ ઉડાડવું છે. tan ઇન્વર્સ ઉડાડવું હોય તો મારે સાદાનો ખૂણો tan ઇન્વર્સ ના વિસ્તારમાં બતાવવાનો, ભલે આપણે અહીંયા cosec માટે ધાર્યું હોય. વળી x greater than 1 છે માટે થીટા અહીંયા છે, therefore tan થીટા પણ greater than 0 થશે. સો આપણે પ્લસ tan થીટા કન્સિડર કરવાનો છે. આને આપો નંબર, આ છે નંબર 2, સોરી આને આપો નંબર 3. તો 2 અને 3 પરથી 2 અને 3 પરથી સાદું પ્રતીક ગયું. આપણે આ ધારીશું tan ઇન્વર્સ ઓફ tan થીટા, કારણ કે ધન છે. tan ઇન્વર્સ ઓફ tan થીટા સો ઇક્વલ ટુ, હવે સાદું પ્રતીક ગયું અને ખૂણો મૂકતું ગયું, ઇક્વલ ટુ થીટા. પણ થીટાનું બીજું નામ છે cosec ઇન્વર્સ x. હવે cosec ઇન્વર્સ x ને કોટી પ્રતિ વિધેય પ્રમાણે તમે π/2 માઈનસ sec ઇન્વર્સ x પણ લખી શકો. કોટી પ્રતિ વિધેય પ્રમાણે. કેમ? તો કે sec ઇન્વર્સ x ને આ બાજુ લાવશો તો cosec ઇન્વર્સ x પ્લસ sec ઇન્વર્સ x ઇઝ π/2 આપણું સૂત્ર છે. તો ચોપડીમાં આ જવાબ આપ્યો છે એટલે આ પહેલા કેસની વાત થઈ. જો કે ચોપડીમાં બંને કેસ માટે આમ જ આપ્યું છે, એમાં પ્લસ માઈનસ ની ચર્ચાને કન્સિડર કરી નથી, જે ખરેખર કરવી પડે. હવે બીજો કેસ લઈએ કે ભાઈ x નું મૂલ્ય -1 કરતા નાનું છે. x લેસ ધેન -1 એનો મતલબ થીટો આપણો ક્યાં રમતો હશે? ઓબ્વિયસ 0 થી -π/2 માં. હવે 0 થી -π/2 એટલે ચોથું ચરણ, અને ચોથા ચરણમાં cosec ઋણ છે એટલે cot પણ ઋણ થાય, માટે tan પણ ઋણ થાય, એટલે તમારે અહીંયા વર્ગમૂળમાં -tan થીટા લખવું પડે. પહેલા આ શરતની વાત કરીએ. સો ઇમ્પ્લાઇઝ ભાઈ x નું મૂલ્ય -1 થી નાનું છે. ક્યાં સુધી? નથી કીધું. મીન્સ અપ ટુ --ઇન્ફિનિટિવ. so --infinitive less than x less than -1, so that implies હવે આખું વાતાવરણ cosec મય બનાવવાનું છે. તો cosec ક્યાં આગળ ઇન્ફિનિટિવ આપે? તો જુઓ અત્યારે આપણે cosec અહીંયા છે એટલે cosec અહીંયા હોય ને ત્યારે એનો ડબલ રોલ હોય. અહીંયા ઉપર એને પહેલા ચરણ તરફ એનું મોઢું રાખે ને તો cosec 0 એટલે ઇન્ફિનિટિવ. પણ અહીંયા ઉપર એ ચોથા ચરણ તરફ મોઢું રાખે ને તો cosec 0 એટલે -ઇન્ફિનિટિવ. યાદ રાખજો, આ એક એની ખાસિયત છે. સો આપણે અહીંયા cosec 0 જ લખીશું, લેસ ધેન cosec થીટા, અને અહીંયા લખીશું cosec -π/2. મતલબ શું થયો? તો કે સ્થળ અથવા સ્થાન એકનું એક જ છે, પણ એના માટે બે અલગ અલગ વિકલ્પો. કે તમે જ્યારે cosec અહીંયા છે અને એની બીજો પહેલા ચરણમાં જવાની છે તો આપણે cosec 0 ને ઇન્ફિનિટિવ લખીશું,
કોસેક અહીંયા છે એનું લક્ષણ એવું કહે છે કે મારે ચોથા ચરણ તરફ જવું છે, તો પછી એ વખતે આપણે લખીશું cosec 0 એટલે માઈનસ ઇન્ફિનિટી. એક જ જગ્યાએ બે ભિન્ન જવાબ છે. આ એની એક લાક્ષણિકતા છે, બરાબર ધ્યાન રાખજો. ચોથા ચરણમાં પણ સાઈન વધતું વિધેય છે. આથી ચોથા ચરણમાં cosec ઘટતું વિધેય થાય. ઘટતું વિધેય થાય એનો મતલબ એવો થયો કે વિધેય દૂર કરો ત્યારે અસમતાનો સંબંધ બદલાઈ જાય. So that implies -π/2 less than theta less than 0. So that implies theta belongs to open interval -π/2 to 0, જે ઋણ છે, which is subset of open interval -π/2 to π/2. એનો મતલબ એવો થયો. આને આપણે 4 નંબર આપીશું કારણ કે અહીંયા બે ભાગ પડ્યા શરતના એટલા માટે. તો અહીંયા ધારો કે cot ઋણ હોય તો 2 પરથી આપણે આમ લખીશું, 2 પરથી tan inverse of -tan theta, but tan inverse minus x is minus tan inverse x, so minus tan inverse of tan theta. હવે આપણો થીટો તો પ્રતિના વિસ્તારમાં છે માટે સાદું પ્રતિ જાય ને ખૂણો મુકતું જાય એટલે માઈનસ cosec inverse x એક પરથી અને આ જ ખોટી પ્રતિ વિધેય લગાડશો એટલે માઈનસ π/2 માઈનસ sec inverse x અને આ માઈનસ ને અંદર લઈ જશો તો sec inverse x minus π/2. આમ તમારે બે કેસમાં અલગ અલગ ચર્ચા કરવી પડે. ચોકડીમાં એક જ જવાબ આપ્યો છે, ખાલી આ એક જ સ્વરૂપનો જવાબ, એમણે અહીંયા પ્લસ ઓર માઈનસ કન્સિડર કર્યું નથી એટલે સીધું tan inverse equal to tan theta આવી જાય છે. સોરી, tan inverse of tan theta સીધું tan theta અને આપણે સીધો જવાબ આપી દીધો છે π/2 minus sec inverse x. ક્લિયર પોઈન્ટ દોસ્તો? તો લખી લો આટલું. જો સાતમા દાખલામાં હવે આ બધા દાખલા એ જ પ્રકારના છે. એક આઠમામાં શરત ચોકડીમાં આપણે બદલી છે, સાચી રકમ આ છે એના અનુરૂપ ચોકડીમાં જવાબ આપ્યો છે. અહીંયા tan inverse of ફલાણું ઢીકણું x less than pi માટે આનું સંક્ષિપ્ત સ્વરૂપ આપો, આનું સાદું રૂપ આપો એવું કીધું છે. તો જો અહીંયા આપણી પાસે રેડીમેડ સૂત્ર છે જેને આપણે મોસ્ટ સૂત્રથી 11મા ધોરણથી જાણીએ છીએ. 1 minus cos 2 sin square સામે જાય અડધો થાય upon 1 plus cos 2 cos square સામે જાય અડધો થાય. 2 2 ચલ બસે. sin square upon cos square નું બીજું નામ છે tan square. હવે tan square x/2 નું વર્ગમૂળ લઉં તો હમણાં આગળ જે દાખલો કર્યો એને ધ્યાનમાં રાખીએ તો ખરેખર પ્લસ ઓર માઈનસ tan x/2 આવે. હવે x/2 કયા ચરણમાં છે એના આધારે એનું ચિહ્ન નક્કી થાય. જો શરત ના હોય તો છેક સુધી તમારે પ્લસ ઓર માઈનસ લખવું પડે. શરત આપેલી હોય તો શરતને અનુરૂપ તમારે લખવું પડે. અત્યારે આપણો x ક્યાં રમી રહ્યો છે તો કે પાઈ થી નાનો છે. પાઈ થી નાનો છે ઇનડાયરેક્ટલી આપણને કહી દીધું છે 0 થી મોટો છે. આપણને રસ છે x/2 માં, તો આને 2 વડે ભાગીએ છે. સો x/2 less than π/2. તો બોલો આપણો x/2 ક્યાં છે ભાઈ તો કે પહેલા ચરણમાં. પહેલું ચરણ એટલે 6 ત્રિકોણમિતિય પ્રતિવિધેયના વિસ્તારમાં આવતો ભાગ. એનો મતલબ એવો થયો કે જ્યારે બાબલો પહેલા ચરણમાં હોય તો એને બહુ છંછેડવાનું નહીં. કેમ તો કે આપણું કામ એમને મેં આસાન થઈ જશે. તો હવે અહીંયા મારે પ્લસ ઓર માઈનસ લખવાની જરૂર નથી કારણ કે x/2 પહેલેથી જ પહેલા ચરણમાં છે અને પહેલા ચરણમાં તો આખું વાતાવરણ ઘનમય છે. સો tan x/2. હવે સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે માટે સાદું પ્રતિ જાયને ખૂણો મુકતું જાય, which is the answer. આમ કેટલાક દાખલા સીધે સીધા પણ થઈ જતા હોય, કેટલાક અળવિત્ર હોય છઠ્ઠા જેવા. બરાબર? ચલો દાખલા નંબર 8. એમાં થોડું અળવિતરાપણું આપ્યું છે. ચોપડીમાં જે શરત આપી છે ને એનથી એ દાખલો કરવો હોય તો થાય પણ બહુ જટિલ સ્વરૂપ બને છે. ત્યાં સુધી હજી આપણે પહોંચ્યા નથી. જટિલ સ્વરૂપવાળા દાખલા આવશે. હું એક જ દાખલો તમને 3 થી 4 અલગ અલગ શરતોમાં કરાવીશ કે ભાઈ 0 થી પાઈ ની વચ્ચે અથવા 0 થી π/2 માં
sin નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે મળે તો 0 થી 1/2, 0 થી 1/2, 0 થી √3/2, 0 થી 1, 1/2 થી √3/2, એમ જેટલા અંતરાલ બનાવો ને એટલા દાખલા બને, જેટલા અંતરાલ બનાવો, બરાબર. ચલો પહેલા અહીંયા આપણે જનરલી આટલા દાખલા કર્યા પછી તમે બધે જોયું હશે કે પ્રતિના ખૂણામાં આપણે એ રીતનું સાદુરૂપ આપવા માંગીએ છીએ, એ પ્રકારનું સૂત્ર લગાડવા માંગીએ છીએ કે જેથી એનું જ સાદાનું વિધેય બને. tan ઇન્વર્સ હોય તો tan નું સૂત્ર બને, cos ઇન્વર્સ હોય તો cos નું સૂત્ર બને, cot ઇન્વર્સ હોય તો cot નું સૂત્ર બને. એવો હંમેશા આપણે આગ્રહ રાખીએ છીએ. તો અહીંયા પણ એવો આગ્રહ રાખીએ. એના માટે હું અંશ અને છેદને cos વડે ભાગી દઉં છું. so tan ઇન્વર્સ ઓફ 1 minus tan x upon 1 plus tan x. બહુ સૂક્ષ્મ રીતે જોવા જઈએ ને તો cos x વડે ભાગીએ છીએ, પણ cos ધન પણ હોઈ શકે ને ઋણ પણ હોઈ શકે. ધન હોય તો બરાબર છે, ઋણ હોય તો પાછા એના લક્ષણો બદલાય. પણ અહીંયા -π/4 થી 3π/4 એટલે કયા ચરણ લીધા છે તમે સમજી શકો છો. આથી એમાં કોઈ ચર્ચા કરવાનો અવકાશ નથી. હવે tan ઇન્વર્સ ઓફ ધીસ, આ સૂત્ર થઈ ગયું tan π/4 - x નું. so tan ઇન્વર્સ ઓફ tan π/4 - x. હવે આપણે કશું ધાર્યું નથી, ખાલી cos વડે ભાગ્યું છે, બીજું કંઈ કર્યું નથી દોસ્તો. તો એ કામ પૂરું થયું. હવે જો સાદો, હવે સૂત્ર બન્યું. હવે આ બેને ઉડાડવા માટે મારે સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે એવું બતાવવાનું છે. આ દાખલો તમે અહીંયા અમદાવાદમાં કરતા હોય, ચાંદખેડામાં કરતા હોય, સાબરમતીમાં કરતા હોય, નારણપુરામાં કરતા હોય, ગુજરાત કે ગુજરાતની બહાર, આખા દેશમાં આની આ જ વસ્તુ હોય, યાદ રાખજો. સો હવે સાદાનો ખૂણો મારે પ્રતિના વિસ્તારમાં છે બતાવવા માટે પેલી શરતને બોલાવો. સો હવે -π/4 less than x less than 3π/4. મને રસ છે π/4 - x બનાવવામાં, તો હું આ અસમતાને માઈનસ વડે ગુણું છું અને બે સ્ટેપ ભેગા લખું છું. માઈનસ વડે ગુણીશ એટલે અસમતાનો સંબંધ બદલાશે અને પછી હું ઉલટાઈને લખું છું તો એ સ્વરૂપ આવું બનશે -3π/4 less than -x less than π/4. હવે π/4 ઉમેરતા π/4 -3π/4 less than π/4 - x less than π/4 plus π/4. π/4 - 3π/4 માં 4 લસા લેશો તો π - 2π. π - 2π એટલે -2π/4 એટલે -π/2 less than π/4 - x less than π/2. તો ભાઈ જો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે tan ઇન્વર્સના -π/2 થી π/2 ની વચ્ચે છે. એનો મતલબ એવો થયો કે 1 અને 2 પરથી આપણે એવું લખી શકીએ કે ઇક્વલ ટુ π/4 - x. ક્યાંથી લખ્યો આવો? 1 અને 2 પરથી તમે જોઈ શકો છો. હવે કશું આપણે ધાર્યું નથી એટલે અહીંયા કોઈ દોડા પણ કરવાની જરૂર નથી. આ જ એનો રેડીમેડ જવાબ છે. ક્લિયર દોસ્તો? ચલો ક્વેશ્ચન નંબર 9 માં જો નવમો ક્વેશ્ચન ની આવો છે tan ઇન્વર્સ ઓફ x upon root a square minus x square. Where mod x is less than a. હવે અહીંયાથી થોડા દાખલા કર્યા પછી ધીરે ધીરે પ્રેક્ટિસથી તમને ખબર પડશે કે શું ધારવું જોઈએ. એક તો શરત પરથી થોડોક ઈશારો થાય છે કે શું ધારવું જોઈએ અને tan ઇન્વર્સના ખૂણામાં જે સ્વરૂપ છે ત્યાંથી થોડીક આપણને હિન્ટ મળે છે શું ધારવું જોઈએ. આ શરતનું અર્થઘટન થાય -a less than x less than a.
મોડ x લેસ ધેન 1 હોય તો આપણે શું લખતા હતા -1 લેસ ધેન x લેસ ધેન 1. તો અત્યારે આપણી પાસે છે મોડ x લેસ ધેન a એટલે કે -a લેસ ધેન x લેસ ધેન a. હવે હું આખી અસમતાને a વડે ભાગું છું તો અસમતા થશે -1 લેસ ધેન x બાય a લેસ ધેન 1. તો -1 થી 1 એ sin અથવા cos નો વિસ્તાર છે, મતલબ કે અહીંયા sin અથવા cos ને કંઈક સંબંધ છે. ચલો એ સ્વરૂપ લાવવા માટે અહીંયા હું રકમમાં પણ અંશ છેદમાં a વડે ભાગું છું, રકમમાં પણ અંશ છેદમાં a વડે ભાગું છું એટલે આ સ્વરૂપ બનશે x upon a upon under root 1 minus x square upon a square. તો જો હું x upon a ની જગ્યાએ ધારો કે sin વિચારું ને તો sin upon 1 minus sin square. ભાઈ sin upon 1 minus sin square એટલે sin upon cos એટલે tan. ઓહો ધારીશું sin આવશે tan. આવું થતું હોય છે. તો હવે શું ધારવું એની રીત પણ અહીંયાથી મળી ગઈ. તો x upon a equal to sin theta લેતા હવે આ આપણે ધાર્યું છે તો થીટા મેં નવો વધારાનો દાખલ કર્યો અંદર એ આપણે દાખલ કરેલો ચલ છે એને મારે છેલ્લે તો રિમૂવ કરવો જ પડે એટલે થીટાની જગ્યાએ sin ઇન્વર્સ x by a મૂકવું પડે, પણ એના માટે પાછું આપણે અહીંયા ડાપણ કરવું પડે કે જ્યાં સાદાનો ખૂણો એટલે કે sin નો ખૂણો sin ઇન્વર્સ ના વિસ્તારમાં હોવો જોઈએ. sin ઇન્વર્સ ના વિસ્તારમાં આપણે ધારવાનો છે. હવે તમે આમ લખી શકો therefore sin inverse x by a equal to theta અને આખા સ્વરૂપને તમે એક નંબર આપી શકો છો. હવે તમે સાદો રૂપ આપો તમારું કામ આસાન થઈ ગયું. જોયું tan inverse of sin theta upon under root 1 minus sin square theta equal to tan inverse of sin upon under root 1 minus sin square એટલે cos square. cos square નું વર્ગમૂળ પાછું પ્લસ ઓર માઈનસ થાય, પણ અત્યારે આપણો થીટો પહેલા અથવા ચોથા ચરણમાં છે અને પહેલા અને ચોથા બંને ચરણમાં કોસ્યો ધન છે એને લખવાની જરૂર નથી, ખાલી આપણા માઇન્ડમાં એ વિચાર આવવો જોઈએ કે આવું થઈ શકે. સો ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ પણ થીટો આપણો ક્યાં છે ભાઈ તો કે tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે ઓબ્વિયસ. આથી સાદું પ્રતિ જાય અને ખૂણો મુક્ત જાય અને એક નંબર આપેલો છે ઇક્વલ ટુ થીટા. ક્યાંથી લખ્યું ભાઈ આવું 1 અને 2 પરથી, પણ થીટાનું બીજું નામ છે sin ઇન્વર્સ x upon a. સો ઘણા દાખલા એવા છે કે જેને એક ઈશારો છે કાફી છે સટાસટ જવાબ આપી દે, પણ ઘણા દાખલા એવા છે કે જેને આંખો કાઢ્યા પછી પણ એ ઠેકાણે રહે નહીં. એને કેટલીક શરતો કેટલીક જાતની બાજુમાં શરતો આપવી પડે, ચોકલેટ ખવડાવવી પડે, આઈસ્ક્રીમ ખવડાવવી પડે, બહારનો સીધો સીધો વિસ્તાર પ્રદેશમાં આવે એવું દર વખતે ના બને. ક્યારેક આવી જાય અને ક્યારેક જો એનું ચસકેલું હોય તો આપણને હેરાન કરી નાખે. કેવી શરત મૂકી છે એની ઉપર આખો દાખલો આધાર રાખે છે. તો લખી લો દોસ્તો આગળ જઈએ. જો 10મા દાખલામાં બી શરત થોડી અળવીતરી આપી છે જે આપણે 9મા દાખલામાં જોઈને એ પ્રમાણે કે ભાઈ કંઈક ધારવું હોય તો આપણે જોઈ શકીએ છીએ કે tan ઇન્વર્સ ના ખૂણામાં જે સ્વરૂપ છે એ tan 3 થીટા ની જોડે થોડું મેચ થાય છે, પણ છતાં હજી આપણને સંતોષ પૂરો ન થતો કે એવું તો શું ધારીએ તો થાય, કારણ કે 3 tan minus tan cube upon 1 minus 3 tan square એની જોડે મેચ થોડુંક થાય છે, પણ હજી આપણને પૂરેપૂરી મજા આવતી નથી. તો એવું તો શું ધારવામાં આવે તો એ સ્વરૂપ બની શકે. તો ચોપડી વાળે શરત જ એવી આપી છે કે તમે થોડી બુદ્ધિ વાપરો તો તમારું કામ લગભગ થઈ જાય. હવે -a/√3 થી a/√3 એ કયા વિસ્તારમાં કે કયા પ્રદેશમાં આવે આપણને ખબર નથી, એ એના મૂલ્ય ઉપર આધારિત થઈ જાય. તો ભાઈ એનો જ સફાયો કરી દો, એને જ હટાવો ને આપણે, એ હટે તો આપણું કામ થોડું થઈ શકે. કારણ કે 1/√3 અને -1/√3 એ આપણી જાણીતી કિંમતો છે. મતલબ મેં આ અસમતાને એ વડે ભાગી.
તો -1/√3 થી 1/√3 એ જાણીતી કિંમતો છે. 10π/6 1/√3 આપે અને -π/6 -1/√3 આપે, એ પણ આપણે જાણીએ છીએ. બીજી વસ્તુ, તમારે tan alpha minus beta કે tan alpha plus beta કે tan inverse x plus tan inverse y કે tan inverse x minus tan inverse y નું જો સૂત્ર લગાડવું હોય તો બધા જ સૂત્રમાં તમે જોજો કે જે છેદનું પહેલું પદ છે હંમેશા 1 જ હોય. કોઈ બી સૂત્ર લો, tan alpha plus beta, tan alpha plus tan beta upon 1 minus પછી tan inverse x plus tan inverse y, x plus y upon 1 પછી, એટલે છેદનું પહેલું પદ 1 બનાવો તો તમારું કામ આસાન થઈ જશે. અહીંયા 1 બનાવવા માટે અંશ અને છેદને a ક્યુબ વડે ભાગતા, so tan inverse of 3x upon a minus x upon a cube upon 1 minus 3 x square upon a square એટલે x upon a નો સ્ક્વેર. આ સ્વરૂપ બની. હવે થોડો સંતોષ થયો. અત્યાર સુધી એવું લાગતું હતું કે સાલું હાથમાં છે ને પાછું મેળ નથી પડતો, પણ હવે બાજી આપણા તરફ આવી ગઈ. 3tan minus tan cube upon 1 minus 3tan square કેવી રીતે બનશે? તો આપણે જાણીએ છીએ કે x upon a is equal to tan theta લેતા, x upon a is equal to tan theta લેતા માટે x is equal to a tan theta. વળી અચ્છા, x equal to a tan theta ની હમણાં આપણને જરૂર નથી. વળી થીટા આપણે વધારાનો ચલ દાખલ કરીએ છીએ. જો વધારાનો ચલ દાખલ કરતા હોઈએ તો તમારે એને છેલ્લે રિમૂવ કરવો પડે. રિમૂવ કરવા માટે થીટાની જગ્યાએ tan inverse x ત્યારે જ લખી શકું કે જ્યાં સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોય. તો આ તો આપણે ધારેલું છે એટલે શરત પણ આપણે બનાવવી પડશે. સો હવે આપણે લખી શકીએ tan inverse x upon a is theta, એટલે આ આપણા ફોર્મેટ પ્રમાણે એક નંબર બન્યું. હવે અહીંયા કિંમતો ટીકાવતા સૂત્ર બનશે, સો tan inverse of 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta is equal to tan inverse of, આ સૂત્ર બન્યું tan 3 theta નું. હવે તમે જોઈ શકો છો કે ભાઈ બીજું સૂત્ર બન્યું. હવે મારે આને નાને ઉડાડવું છે, પણ રીત અથવા સ્વરૂપ આપણું એનું એ છે કે જો સાદાનો ખૂણો એટલે કે 3 થીટા પ્રતિના વિસ્તારમાં એટલે કે tan ઇન્વર્સ ના વિસ્તારમાં હોય તો સાદું પ્રતિજાયનો ખૂણો મુક્ત જાય. દરેક વખતે એવું નથી કે tan ઇન્વર્સ પ્રતિવિધેય ગયા, sin ઇન્વર્સ પ્રતિવિધેય ગયા. લફડું ત્યાં જ છે. ગણિત તો ડકો ઉભો કર્યો છે કે ભાઈ સીધે સીધું ના જતું રહે. તમે f અને f ઇન્વર્સ લખાય, f અને f ઇન્વર્સ નો તમે જોજો જેટલા બી દાખલા હશે ને સીધું તમે x લખશો, અથવા f ઇન્વર્સ x માં સીધું તમે x લખી શકશો, કારણ કે ત્યાં એ સમગ્ર વિસ્તાર પ્રદેશની વાત છે. ત્યાં સીમિતતા નથી લીધી ક્યાંય વ્યાપક સ્વરૂપમાં. પણ ત્રિકોણમિતિય પ્રતિવિધેયોમાં આ જ ડખો એમણે મૂક્યો છે કે ભાઈ આખા એકમ વર્તુળમાં પ્રતિવિધેયો વ્યાખ્યાયિત કર્યા નથી. ત્રીજા ચરણને તો આખા બીજા ચેપ્ટરમાં બિલકુલ ઇન્વિટેશન નથી આપ્યું. તમે જુઓ, તમને મેં આકૃતિ દોરીને બતાવી હતી યાદ હોય તો, કે ભાઈ ત્રીજું ચરણ બિચારું સંપૂર્ણ નિષ્ક્રિય છે કે ભાઈ આ sin ઇન્વર્સ નો વિસ્તાર, આ cos ઇન્વર્સ નો વિસ્તાર, આ tan ઇન્વર્સ નો વિસ્તાર, આ ઇન્વર્સ નો sec ઇન્વર્સ, બિલકુલ આ મંત્ર ચા પીવાય નથી બોલે. સો એટલે જ આપણે બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જો તરત ના લખાય, સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં આપણે બતાવવો પડે. 3 થીટા ને મારે કહેવું છે કે તે -π/2 થી π/2 આપણી આ શરત કામ આવશે અહીંયા. હવે જો શરત શું કહે છે કે ભાઈ અહીંયા આવી પરિસ્થિતિ છે, -1/√3 less than or equal to x upon a less than or equal to 1/√3,
x upon a બરાબર tan ધારેલું છે એટલે મારે બધી tan માં કિંમતો મૂકવી પડે એટલે આખું વાતાવરણ tan મય બનાવવું પડે તો tan ક્યાં આગળ -1/√3 આપશે tan આપશે -π/6 છે કારણ કે -π/2 થી π/2 ની વચ્ચેનો જ ખૂણો આપણે લેવાનો એ એના વિસ્તારનો પ્રદેશ એનો વિસ્તારનો ભાગ છે less than or equal to tan theta less than or equal to tan π/6 વળી tan તો બધા જ ચરણમાં વધતું વિધેય છે આથી વિધેય આપો કે દૂર કરો અસમતાનો સંબંધ બદલાશે નહીં પણ રસ આપણને 3 થીટામાં છે સ્વરૂપ આયુ થીટા 3 થીટા બનાવવું એ કાંઈ અઘરું નથી અસમતાને 3 વડે ગુણતા -π/2 તો તમે જોઈ શકો છો કે 3 થીટા -π/2 થી π/2 ની વચ્ચે છે મતલબ સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે આથી સાદો પ્રતિ જાય અને ખૂણો મુક્ત જાય સો ઇક્વલ ટુ 3 થીટા કારણ શું લખશો 2 અને 3 પરથી ભાઈ 2 હતું એમાં આ ગયું કારણ આ છે તો 3 થીટા અને થીટાની જગ્યાએ આપણી પાસે જે સ્વરૂપ છે તે 3 tan ઇન્વર્સ x upon a જે હું જો આને LHS કહીશ LHS સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનો છે એટલે આ થઈ ગયો તેનો જવાબ ક્લિયર દોસ્તો ચલો આના પછીના દાખલામાં જઈએ લખી લેજો આવતી વખતે આપણે બાકીના દાખલાઓથી ચાલુ કરીશું જો આટલા દાખલા મેં તમને હોમવર્કમાં આપેલા જ છે કરતા રહેજો ફરીથી એક વખત બોલી જાઉં છું ચોપડીમાંથી જોતા રહેજો અત્યારે સ્વાધ્યાય 2.2 ના પહેલા 4 તો આપેલા જ છે પહેલા 4 માં ત્રીજો અને ચોથો પછીના મેં કરાયા છે એક 11મો દાખલો તમને હોમવર્કમાં આપું છું પછી 16 થી લઈ અને લગભગ આખું સ્વાધ્યાય 2.2 એટલે હું તમને આવતીકાલે 12મો 13મો 14મો અને 15મો દાખલો કરાવીશ અને એના પછી આપણે સ્વાધ્યાય ચાલુ કરીશું પ્રકીર્ણ મિસેલેનિયસ હવે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં પણ તમને કહી દઉં છું અત્યારે કે એમાં પણ તમારે 8મા સુધીના બધા દાખલા હોમવર્કમાં કરવાના છે પહેલા 8 દાખલા હોમવર્કમાં કરવાના છે બાકીના હું કરાવીશ એટલે વધુમાં વધુ આપણું કામ 2 લેક્ચરમાં પૂરું થઈ જશે અને પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ચાલુ થવા જઈ રહ્યું છે સાતત્ય અને વિકલન એની પહેલા હું પહેલા ચેપ્ટર વાઇઝ એક્ઝામ લેવાની છે એમાં પહેલા ચેપ્ટરની એક્ઝામ બાકી છે આપણે આ વીકમાં લેવાના છીએ પછી બીજાની લઈશ પછી 4 ની ભેગી અને પછી જ હું 5મું ચેપ્ટર ચાલુ કરીશ આટલું તૈયાર કરો પછી જ આપણી ગાડી આગળ જશે ત્યાં સુધી ગાડી આગળ જશે નહીં ઓકે સો આવતીકાલે આટલા વાગે મળે છે સી યુ બાય બાય